હેલો, જય શ્રી કૃષ્ણ કંચનબેન. મારે છે ને બે વહુઓ સુંદર, સુશીલ અને સંસ્કારી જોઈએ છે. હા, એટલે જ તો તમને ફોન કર્યો મેં. હા, અને મને બે છોકરીઓ છે ને ગામડાની જ જોઈએ છે. શું તમે કહો છો એ ઓછું ભણેલી હોય? અરે કંચનબેન, ભલે ઓછું ભણેલી હોય, ભલે તે છોકરીનું રૂપ ઓછું હોય, પણ છે ને ગુણ અને સંસ્કારની બાબતમાં એકદમ શ્રેષ્ઠ હોય. ને જુઓ કંચનબેન, તમારે મારું આ કામ કરવાનું છે. એમાં એવું છે ને કે ત્રણેય વહુઓના મોઢા જોઈ લઉં ને તો મને શાંતિ થઈ જાય. એટલે મારી બે વહુઓ તો તમારે જ ગોતવાની છે. સારું, ચલો ફોન મૂકું ત્યારે. જય શ્રી કૃષ્ણ. મમ્મી, તમે કોના માટે વહુ ગોતો છો? કેતનભાઈ માટે કે પછી પાર્થભાઈ માટે? બેટા, બંને માટે. એમાં ગામડે કંચન માસીને ફોન કરવાની ક્યાં જરૂર છે? આપણે તો છે ને આ બંને ભાઈઓ માટે શહેરની છોકરી ગોતવી છે, ભણેલી ગણેલી અને હોશિયાર. તો શું ગામડાની છોકરીઓ હોશિયાર નથી હોતી બેટા? ના બા, કારણ કે ગામડામાં છે ને સ્કૂલ કે કોલેજ એવું કંઈ હોતું નથી. એને તો છે ને ઘરનું વાડીનું જ કામ કરવાનું હોય, એટલે તો દુનિયાથી સાવ ને સાવ અજાણ હોય. એ છે ને તમારો વેમ છે. ગામડાની છોકરીઓ ભલે ઓછું ભણેલી હોય, પણ એનામાં ગુણ, સંસ્કાર ને એ બધું વધારે હોય. અને સાંભળો, અહીંયાની છોકરીઓની જેમ કે ટૂંકા કપડાં નથી પહેરતી, પણ એનામાં તો બહુ સારા સંસ્કાર હોય. તમે તો છે ને આ રસોડાને ખાલી રસોડું જ સમજો છો, પણ એ છે ને એ રસોડાને અન્ન દેવતાનું ઘર સમજે છે. એ આવી તો ઘણી નાની મોટી બાબતો છે. આ પ્રફુલ કાકાની ધ્રુવીને જોઈ લો ને, એને ક્યાં કઈ ખબર પડે છે? આખો દિવસ ઘરમાં ને ઘરમાં પડી હોય. એ પ્રફુલ કાકાની ત્યાં જ્યારે કથા હતી ને ત્યારે 25 જણાનું રસોડું એને પોતે એકલા હાથે બનાવ્યું હતું. તો એ જગ્યાએ જો તું હોત ને તો તું એ ના કરી શકી હોત. અને સાંભળ, પ્રફુલ કાકાની જ્યારે દેવું થઈ ગયેલું ને ત્યારે વિપુલના પગારમાં જ એવી આખું ઘર ચલાવતી હતી, અને એક પણ રૂપિયાનો ખોટો ખર્ચ નહીં. પણ મમ્મી, એ જે હોય, કેતનભાઈ અને પાર્થભાઈ એ મારા દિયર છે. મને એમના લગ્નનો હરખ ના હોય? હા, પણ હું ક્યાં તને એની ના પાડું છું. તો મમ્મી, હું મારા દૂરના માસીની છોકરી ધ્રુવી છે ને એની વાત આપણા કેતનભાઈ સાથે ચલાવું. એમે તમે એને તો ઓળખો જ છો, અને હમણાં જે આપણા ઘરે આવી હતી. હા, હું એને ઓળખું છું, પણ આપણો કેતન છે ને એ શાંત છે. એ ધ્રુવી અને એ બંનેનું નહીં બને. બા, તમે એ બધી વાત જવા દો ને. હું કેતનભાઈની વાત ધ્રુવી સાથે કરવાની છું. એ વાત ફાઇનલ છે. બાકી તમે શાંતિથી બેસો, હું ઘરના કામ પતાવું. ધ્રુવી જો આ ઘરની વહુ થઈને આવશે ને તો આખા ઘરની ખુશીઓ વેરવિખેર થઈ જશે. પણ મારા પાર્થ માટે તો હું ગામડાની જ છોકરી લાવીશ, મારા પાર્થને સાચવે એવી. હે ભગવાન, હવે બધુંય તારા હાથમાં છે. લો મમ્મી ચા. પૂજા વહુ અને ધ્રુવી વહુ ક્યાં છે બંને? મમ્મી, એ લોકો હજુ સૂતા છે. કેમ, તમારે કઈ કામ હતું? અને મારા ત્રણેય દીકરાઓ એ તો ક્યારના જતા રહ્યા છે. શું? અને એ ત્રણેયના ટિફિન? મમ્મી, તમે ચિંતા ના કરો. મેં સવારમાં ત્રણેયને ચા નાસ્તો પણ આપી દીધો હતો, અને ત્રણેયને ટિફિન આપીને મોકલી દીધા છે. સારું બેટા, તું જા, આરામ કર. સારું મમ્મી. ચાખી, મારા માટે નાસ્તો બનાવી લાવ ને. હા ભાભી. અને ખુશી કેમ ક્યાંય દેખાતી નથી? ભાભી, એ હજુ સૂતા છે. સારું. આજ તો માંડ માંડ ઊંઘ પૂરી થઈ. આ તમારી ખુશી દેરાણી 9 વાગ્યા પછી જ ઉઠે છે ને? મમ્મી, ખુશી માટે છે ને આ બધું નવું છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ઠીક ગઈ? હા દીદી, કાલે બહુ થાકી ગઈ હતી. હવે તો સારું છે ને? હા, એકદમ રેડી. નાસ્તો કર્યો? ના, મારે પણ બાકી છે. ઝાંખી. એ હા, આવી. બોલો ને ભાભી, શું કામ હતું? શું કરતી હતી? તમારા માટે નાસ્તો બનાવતી હતી. આટલી વાર હોય? અરે ભાભી, નાસ્તો લાવું છું. આ તો બપોરનું કુકર મૂકતી હતી ને એટલે થોડું મોડું થઈ ગયું. લે બોલો, હજુ હવાનો નાસ્તો બાકી છે અને મેડમ બપોરનું જમવાનું બનાવવા માંડ્યા. મારા માટે તો લાવજો, પણ ખુશી માટે પણ લેતા આવજો. એને પણ નાસ્તો બાકી છે. અને યાદ છે ને, ખુશી ચા નથી પીતી. હા ભાભી, મને યાદ છે. ચાલો, હું તમને આપી જ દઉં નાસ્તો. હા, તું જા, અમે આવીએ જ છીએ. દીદી, ચાલો ને આપણે પણ નાસ્તો કરી લઈએ. મને તો બહુ ભૂખ લાગી છે. હા, ચાલ. હે ભગવાન, આ જ્યારની નાની વહુ આવી છે ત્યારનું તેને આખું ઘર સંભાળી લીધું છે. પણ આ પૂજા વહુ અને ખુશી વહુ જ્યારથી આવી છે ત્યારનું ઘરમાં એક કામ ઢંગથી
કર્યું નથી. અરે મમ્મી, કેમ છે ઘરે બધા? હા, હું અહીંયા બહુ જ ખુશ છું. અરે મારા સાસુ તો ખાલી નામના સાસુ છે. એ તો મને બહુ જ સાચવે છે. આખો દિવસ દીકરી દીકરી કરીને જ બોલાવ્યા રાખે છે. અરે મારી જેઠાણીઓ પણ બહુ જ સારી છે. મને નાની બેનની જેમ જ રાખે છે. અને તમારા જવાઈની તો શું વાત કરું. મને આ ઘરમાં કોઈ દુઃખ નથી. બહુ ગમે છે મને અહીંયા. સારું મમ્મી, તમે પણ ઘરનું કામ પતાવી દો, હું પણ ઘરનું કામ પતાવી દઉં. પછી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. બેટા, તારી મમ્મીનો ફોન હતો? હા બા. સારું સારું. પણ બેટા, તને એક વાત પૂછું? હા બા, પૂછો ને. આમ તો તમે મને દીકરી કહો છો, તો પૂછો. બેટા, તું જ્યારથી આવી છે ત્યાંની આ ઘરનું બધું જ કામ તું કરે છે. અને તારી આ બે જેઠાણીઓ બસ રખડવા જ જતી રહે છે. અને હવે મારાથી પણ કઈ કામ નથી થતું. એટલે હું પણ તને કઈ મદદ નથી કરી શકતી. હા, આ ઘર મારું જ છે, તો પછી પોતાના ઘરમાં કામ કરવાની છે ને આળસ. અને હું નાની છું ઘરમાં, તો ઘરનો ભાર થોડો વધારે રહે. તારા જેવી વહુ તો બહુ નસીબદારને મળે. ને સાચું કહું, મેં કેટલાય પૂન કર્યા છે કે તું મને મળી. ના બા, આ વાત તમે ખોટી કરી. પૂન તો મેં કર્યા છે કે મને માથી સવાઈ સાસુ મળી. અરે વાહ, સાસુ આટલા બધા કઈ વાત ઉપર ખુશ છો? ના ભાભી, કઈ નહીં, એમ જ. અમે બહાર જઈએ છીએ તો 7 વાગતા સમથિંગ આવી જઈશું. તમે બી ક્યાં જાવ છો? રોજને રોજ તમારે બંનેને ક્યાંય જવાનું જ હોય. મમ્મી, પહેલા અમે અહીંથી શોપિંગ માટે જઈશું, પછી કીટી પાર્ટી માટે જઈશું. હા, કીટી પાર્ટીમાં? તને ખબર છે કીટી પાર્ટી એટલે શું કહેવાય? ત્યાં શું હોય? ના ભાભી, અમે સાંભળ્યું છે. તને શું ખબર હોય? આમે તું ગામડામાંથી બહાર તો ના નીકળી હોય. ને ગાયો અને ભેંસો વચ્ચે રહી હોય તો તને આ બધી ના ખબર પડે. યુ આર રાઈટ, ગામડાની ગવાર સાવ. બસ પૂજા વહુ. દીદી, ચલો ને, આપણે મોડું થાય છે. ચલો બા, તો અમે નીકળીએ છીએ. બેટા જાખી, તું આ બેની વાતનું ખોટું ના લગાડતી. હા, જવા દો ને, એમાં ખોટું શું લગાડવાનું. હા બોલો પાર્થ. હા, બંને ભાભી તો બહાર ગયા છે. બાને પૂછીને કહું. પાર્થે શું કીધું? હા, એ એમ કે છે કે આજે ઓફિસમાં બધા જમવા જવાના છે, તો તારે આવું છે તો તું તૈયાર થઈ જજે. પણ ભાભી લોકો પણ ઘરે નથી, તો પછી તમે એકલા. ના પાડી દઉં છું પાર્થને. એ ના, બાજુવાળી ચંપાને સાથે લઈ જા ને, તને ગમે એવા કપડાં લઈ આવજા. પાર્થ, હું 7 વાગે તૈયાર થઈ જઈશ. હા બા, મારી પાસે ઘણી બધી સાડી છે, એટલે મારે નવા કપડાં નથી લેવા. હા, તારે સાડી પહેરીને નથી જવાનું. તારે જીન્સ, સ્કર્ટ, મેરી આવું બધું પહેરવાનું છે. સાડી નથી પહેરવાની. પણ મમ્મી, અહીંયા જીન્સ થોડી પહેરાય. હા, તારે એ બધું પહેરવાનું છે. મેં તને છુટ્ટી આપી છે ને, પછી તને શું વાંધો છે? સારું બા. આજે તો સાવ થાકી ગયા. જાખી, ઓ જાખી, પાણી લાવ. તો બા, તમે શું કામ પાણી લાવે? જાખીને કહેવાય ને, આ તમારી ઉંમર છે આ બધું કામ કરવાની. એ ઉંમર તો તમારા બેયની નથી રખડવાની. ઘરમાં જરા કામમાં ધ્યાન આપો. મમ્મી, અમે ઘરમાં ધ્યાન તો આપીએ છીએ. અમે ભણેલ ગણેલ કહેવાય, એટલે અમને છૂટથી ફરવા જોઈએ. આમ ખાલી ઘરના કામ કરતા રહીએ ને તો કામવાળા લાગી. છી, બોલવામાં થોડું ધ્યાન રાખ. આપણા સાસુ અને આ ઘરના વડીલ છે. સારું કહેવાય પૂજાવો, તમને એટલું તો યાદ છે કે હું આ ઘરની વડીલ છું. બધું મૂકો મમ્મી, પણ આ ઝાંખી કેમ નથી દેખાતી? ક્યાં ગઈ છે? એને સાંજે પાર્થ સાથે બહાર જવાનું છે, એટલે એ તક કપડાં લેવા ગઈ છે. મમ્મી, એ રખડવા જાય તો કઈ નહીં, અને અમે બહાર જઈએ તો તમને વાંધો પડે છે. એ મેડમ બહાર જશે તો આ ઘરમાં ઇસ્ત્રીના કપડાનો ઢગલો પડ્યો છે, એ કોણ કરશે? અને સાંજની રસોઈ કોણ કરશે? એ બધું છે ને તમારે બંને કરવાનું છે. ના હો, મારાથી કઈ નહીં થાય. એક કામ કરો, તમે તમારી મમ્મીને બોલાવી લો. ધ્રુવી, તું શું બોલી કે ઘરના કામ કરે એ કામવાળી કહેવાય? અને તારા મમ્મી જે ઘરમાં કામ કરે છે તો એને તું શું ગણે છે? અને પૂજાવો, તું તો આ ઘરની મોટી છે. ઘરની જવાબદારી બધી તારી હોવી જોઈએ, પણ તે બધું ઝાંખી ઉપર નાખી દીધું છે. તમારા બંનેના સવારમાં વહેલા ઉઠીને નાસ્તો કરીને જતા પણ રહે. અને તમે બંને મહારાણીઓ સૂતી હોવ છો, એમ હોટલમાં રહેતા હોય એમ. હવે સાંભળી લો, ઘરના બધાય કામ તમે 2 જણીઓ કરશો. ઝાંખીનું ભણવાનું 1 વર્ષ હજુ બાકી છે, એટલે એ હવે ભણશે. તમે બંને જણીઓ ભણેલી છો તો સામાજિક કામ કે કઈ નોકરી કરવા નથી જવું. બસ ઘરમાં બેસી રહેવું છે અને બહાર ભટક્યા કરવું છે. અને ઝાંખીને ગામડાની કહેતા પહેલા તમારે બંને તમારી મમ્મી વિશે વિચારો. એ બંને પણ ગામડાની જ છે. ને હા, ઝાંખી છે ને તમારી બંને બાબતોમાં તમારા કરતા ચડિયાતી છે. અરે
અરે ભાભી આવી ગયા તમે લોકો? ભાભી મને એમ કહી દો ને કે સાંજની રસોઈમાં શું બનાવવાનું છે, તો મારે સાંજે પાર્થ સાથે બહાર જવાનું છે ને, તો હું રસોઈ બનાવી નાખીને જાઉં. ના, તું તૈયાર થઈ જા, સાંજની રસોઈ હું બનાવી નાખીશ. અને હા, આજથી તારે ઘરની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ થયું ભાભી? એમ ભાભી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ કે શું? હા, ભૂલ તો અમારાથી થઈ ગઈ છે, તું અમને માફ કરી દેજે. હા, માફ કરી દેજે. ના ભાભી, તમે આવું કેમ બોલો છો? તમે તો મોટા કહેવાય. તારી એ વાત સાચી છે કે અમે આ ઘરની મોટી વહુઓ છે, પણ અમે એ બધી ફરજ ભૂલી ગયા હતા. એ ફરજ આજે બાએ યાદ કરાવી દીધી.